હા તો જઈ લો મળી ગયો ભાઈ ને લેવા જાવ બેન યાર ક્યાં ક્યાં જાશો તું યાર ફાડી નાખે કૂતરા. ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. નાઈટ થઈ ગયો ફ્રેશ. આજે તો વહેલા ફ્રેશ થઈ ગયા ભાઈ. નાઈટ પ્રોગ્રામ બતાવું પોણા હાથ થઈ ગયો પછી અત્યારે ભાઈ શું કહેવાય શિયાળા જેવું ને ઉનાળા જેવું હાલે એટલે પીવું તો આમ એમ સામેમાં તો ધીમો ધીમો થતો ના નથી ખાવા નાસ્તો ખાલી સાદું તો પીવું છે આજ ભાઈ. સાદું પીને જાય સ્કૂલે આવીને તમને મળું અને ભાઈ ફાઇનાન્સ એક્ઝામ કોલેજમાં તો એ વાંચતો હતો. ગાય અત્યારે જમીન સીધો ભાઈ બહાર આવ્યો છું ભાઈ. એક કામ છે અલગ બધા હું ને જઈ લો અને અમિત ને બધા આવ્યા છે ભાઈ પેમ્પલેટ વેચવા માટે ભાઈ. કામમાં તો એવું કંઈ શરમ ન આવે મને કે નાનું કામ છે મોટું કામ છે એ કંઈ કામ આવે ભાઈ. બપોર પછી આપણે રજા હોય તો હીલા તો વેચી નાખીએ ભાઈ. તો હવે અમિતની તો બહાર પહોંચી ગયા છે તો આપણે હવે ગાડી લઈને આવ્યા. On the mountains crown while rivers whisper truth as they flow down. ગાઈસ પેમ્પલેટ વેચતા ભાઈ હાઈન થઈ ગયા. લો હજી કેટલા પેમ્પલેટ હે 10,000 જેટલા પેમ્પલેટ હે. આ તો જઈ લો મળી ગયો ભાઈ ને લેવા જાવ બેન યાર ક્યાં જાશો તું યાર ખોવાઈ ગયો તો ભાઈ. ફાડી નાખે કૂતરા કૂતરા એલા ભાઈ. મેં તને ક્યાં દોડાવ્યો મને અહીંયા. અરે એવું નહીં એલા મેં તને કેટલો ગોઈતો ખબર હે. હું અમિત પાસે ફોન છે એટલે અમિતને તો હમણાં મળી લઉં એવા જઈ લો ક્યાં કોઈ ગમે. રોહિ પાર્કમાં આ કામ નથી ખોડિયાર ગામમાંથી એવો માધવકુંજમાંથી એવો ભાઈ અમિતને હું વાય મેં વાયેલું ત્યાં બાકી હતું વાયેલું બાકી હતું આ વાયેલું હાવ બાકી હતું. આગળ વાય છે ને આ કૂતરો બેઠો તો જોયું તું માથે બેઠો તો ખતરનાક મને કેવો દોડાયો ભાગી ગયો હા હજી બહુ પેમ્પડે બાકી. આની પાસે કેવું ફોન નહીં અમિતને પાસે ફોન છે. અમિતને તો બહુ તું આવી જાય તો એ આવી જાય. હા અમિતને મારે ક્યાં ગોતો પછી હા અમિતે આવી ગયો અમિત. અત્યારે ભાઈ આજના દિવસમાં તો ભાઈ ઘણા પેમ્પલેટ વેચાયા. કાં જઈલા બહુ વેચાય કેટલા ફાડી કૂતરાવે ફાડી નાખીને પેમ્પલેટ ફાડી અમે શું થાય ખબર ઘરે આમ પેપર દેવા જાય તો કૂતરા ત્યાં તો સુરતી ઇલાકો હતો કતારગામ બાજુ ફળિયામાં બધા હતા. ફળિયામાં ગયા તો ત્યાં તો ભાઈ બધા કૂતરા પાળેલા હતા. તો પાળેલા કૂતરા મારી વાંહે એવું પેલા એક કૂતરું મારી વાંહે કેવો દોડ્યો અને કૂતરા હે ને આવી રીતે ઓલી ફોર વ્હીલર આમ જો એને છાપરા ઉપર બેઠી હોય આમ ઉપર તો ત્યાંથી આમ કૂદકો મારે વાઘ કેમ આમ સીલ બતાવતો હોય કૂદકો મારે આ પૂરું કરી દે કવડી બવડી દા મેં લોતો તા મેં હવે અત્યારે ભાઈ અમિતની વાટે અમિત ગાડી લઈને ગયો એ કે આવું એટલે ઘરે જાય મેં હાલ મેં હાલ પેમ્પલેટ વેચીને ઘરે આવી ગઈ સુધાય છે ને વાગે છે ભાઈ 9 અને આરતી કરી દે છે ને જમીને ભાઈ બેળાતા અને આ જોરદારની ઊંઘ આવે પૂરેપૂર વાળ જો બાકી કે ને ઊંધી પાછી ગઈ ઊંધો આવે છે તો કાકા મારતા બી પછી પેલા હોઈ જવું છે ઓકે આજે ઊંઘ આવે છે ભાઈ પહેલી વાર. ફાઇનલી ગાઈસ અત્યારે ઉદય ચંપલ લઈ લીધા 2-3 છોકરા દોડાડો 2-3 દિવસ પછી 2-3 દિવસ ભોજકામ મારતો ભાઈ મારી ઇવેન્ટ આવી ભાઈ શનિવારે ઇવેન્ટમાં જવાનું છે ને આજે કંઈક ટેમ્પલેટ વેચાય જોરદાર લાગી ગયું રૂમ ફર્નિચર હતો આપણે ગાડી કરવાની ટેમ્પલેટ વેચવાનું બધું કરવાનું આવે તો લાગી ગયો તો એટલે ઉઈ જવું હોય હું તો ભાઈ થોડા કોકો પીવડા થોડા કોકો એવો આવ્યો રોજડા રોયો મળે જે હોય ને એ રોજડા રોયો કાંઈ ન હોય ને એમ કે હાલના ભાઈ લઈ લેને ભાઈ તારે ખાવું છે ને એમ કે અમે આ તો રોજડા જ રોયા રાખે ને આવી રહેવા દે ને રોજડા જ રોયા રાખે આમ લઈ જે હોય લઈ લે. હા ઈ તે કહું હોય રોદડા રોય ન હોય નો રોદડા રોય હોય તો રોદડા રોયેલા બધા હોય ને એટલે બતાવે નહીં એટલે રોદડા રોયેલા. આ ભાઈ ને પૂછ લઈ ભાઈ ને શું ખબર હોય પછી ખબર ગાય તો જંપલ લઈ લીધા છે ને ઘરે કૂદો કે પોકો પીવડા છે થોડા પીવડા. The next morning.
ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતા, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું ને તમે પણ મજામાં છો. હું પણ ગુડ મોર્નિંગ કેમ કેવું? મેં ગુડ મોર્નિંગ તો કીધું હે. અત્યારે વાગી ગયા છે ભાઈ 3 વાગે ભાઈ બ્લોગ ચાલુ કર્યો. અત્યારે આવો બધા પાણી પીવા આઠું અને સવારે તો સ્કૂલે ગયા હતા ને સ્કૂલેથી આવી ગયો અને જમીન પછી સીધો નીકળી ગયો હતો ને અત્યારે પેમ્પલેટ દેવા આવ્યો હતો. આ બિલ્ડિંગમાં ઉપર નથી જવા દેતો, હોસ્ટમેન કાકા આમ તો બેઠા. તો ગાડી અહીંયા પાર્ક કરી લીધી ને અત્યારે પાણીની તરસ થઈ ગઈ તો ભાઈ પાણી પીવા આવ્યા છીએ. પાણી પીને ક્યાં where the shadows creep, whispers of the city, secrets they keep. ગાય અત્યારે હું બિલ્ડિંગમાં આવ્યો છું વેચવા માટે. અમિત ને જયેશ બે શેરીમાં છે અત્યારે. આવી રીતે વેચું છું આગળ ફટોફટ સ્પીડમાં. ઘણા ખરા તો વેચાઈ ગયા. અત્યારે વાગી જશે ભાઈ 4:45 જેવું થઈ ગયું છે, 4:45 જેવું. તો બિલ્ડિંગ લેવા જાય એટલે જવાનું છે બહાર બીજે. ગાઈસ ઘરે પહોંચી ગયો છે ને પેમ્પલેટનો ભાઈ ઓર્ડર હતો એ ભાઈ પતાવી નાખ્યો છે 2 દિવસમાં થઈને. ભાઈ આવી ગયો છે ને ભાઈ વાગી જશે ભાઈ 8:15 અને આરતી કર્યા છે. આરતી કરી નાખી. બોલો હવે કયું ફેસ વોશ કયું? હા ભાઈ હમણાં નાવું જ છે ભાઈ. જમીન ભાઈ હવે નાઈ લેવું છે ભાઈ, ફ્રેશ થઈ જાય છે. પણ હેલો ગાઈસ, યુટ્યુબર થોડો શામ થઈ ગયો છે. શામ થઈ ગયો કેમ ભાઈ? અમારો ઓર્ડર આવ્યો હતો એટલે શામ થઈ ગયો. હવે તો ઓર્ડર આવ્યા જ થાય કેમ કે બધા વેકેશન મતલબ કે વેકેશન પડશે ને સ્કૂલો બધી ચાલુ થાય, નવા એડમિશન ટ્યુશન માટે ને બધું એટલા માટે. તો ભાઈ ગાઈસ જમી લઈએ હવે કેમ કે હું થાકી ગયો છું. થાકી જમીન પછી પાછો નાઈ લઉં. ગાઈસ જમીન અત્યારે ભાઈ બહાર આવી ગયો છું અને આજ તો તમને ખબર જ છે પેમ્પલેટ વેચવા ગયો તો આવું લાગી ગયો છું. અત્યારે વાગી ગયા ભાઈ 11:15 જો અને ઘરે જવું છે હવે. અને આ બધું હતો ને આળા કાયા દમ ઊંચા ને હું કાંઈ લઈ જ નતા તો ભાઈ હારે જ થાય ન કરવાનું. કાલે છે ને એન્યુઅલ ફંક્શન અને વિદાય છે ભાઈ કાલે એને. હું કાંઈ નથી આવતો તો તારે પણ કાલે કહી દઉં ભાઈ આને કાલે ઘરની બહાર નહીં સ્ટ્રીકમાં સ્ટ્રીક પાક્કું. હા ભાઈ પાક્કું કહી દો. અને ભાઈ જઈલાને ભાઈ કે ગલ્લા નથી ખબર કે ક્યાં ગલ્લો છે મને લેવા આવી કે પછી એને ડીમાર્ટ પાસે લેવા ગયો ને હવે ડીઆર બોલ નહીં આવે બોલાય ડીએમ બોલાઈ ગયો તો ડીઆર બોલ થઈ ગયું. ડીમાર્ટમાં ભાઈ લેવા ગયો ડીમાર્ટ પાસે આવે ને ઘડી બેઠા. ગાઈસ ભાઈ અત્યારે જઈલાને ભાઈ મેં કીધું છે સોડાઈ દઈ બી છે અને આમ જો અત્યારે ભાઈ કોકો આ પછી કે દમ વાળાને શરદી થઈ જાય મજા નથી, પેપર દેવાની આ બધું સિયા હું તારે હે આમ જો કોકો ભાઈ પીવો હે ભાઈ કોકો. મારે 2-3 દિવસ તો પીવો તો ભાઈ કોકો પીવા આવ્યો છું. આ ભાઈ બનાવી દીધો કોકો. અચ્છા વાલા બી હા ભાઈ અચ્છા વાલા બનાયા તો કોકો પીને તો આશા છે તમને ગમે લાગશે છે તો પોતાનો અમારા પાસે બ્લોગ સાથે વિડીયો છે કાલે બધું વાલા